વિડિયો કોલ કરતો પાંડવ તા કીધું जो ये 5 पांडव છે તો અહીંથી સ્વર્ગમાં ગયા હતા. બાકી તો તમને એક વસ્તુ દેખાડવાનું ભૂલી ગયો છું સામે આપણે. બાકી તો જો મિત્રો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં ને? બધા ભાઈને હર હર મહાદેવ. ને અત્યારે ભાઈ 2 વાગી ગયા છે. એક બ્લોગ એન્ડ કર્યો છે ને નવો બ્લોગ ચાલુ કર્યો છે. કેમ કે પાછળનો બ્લોગ હતો ને એ બહુ મોટો થઈ જાય એની કારણે. બાકી ચાલો પહેલાં અત્યારે ચાય પાણી પીવા માટે જઈએ. બાકી તો તમે પાછળનો બ્લોગ ન જોયો હોય તો મેં બાયોમાં લિંક આપેલી છે, તો પહેલાં એ જોઈ આવજો. બાકી અત્યારે આપણે જઈએ માણા ગામ. જો અહીંથી કમસે કમ હશે 4 કિલોમીટર છે માણા ગામ. તો પહેલાં આપણે ચાય નાસ્તો કરી આવીએ, જ્યાં આપણે 2-3 દીથી કરીએ ના જઈએ. બાકી નાથી પછી માણા ગામ ડાયરેક્ટ રિટર્ન થાય. ઓકે ભાઈ, મોસમ પણ સારું છે. બપોરનું જમવાનું મળી ગયું છે ભાઈ અત્યાર સુધી જમવાનું વેચાય છે, તો સારું ભાઈ આપણે જમવાનું મળી ગયું બપોરનું. અત્યારે 2 વાગી ગયા છે, તો ચાલો મિત્રો જમી લઈએ. આપણે નાથી જમીને નીકળી ગયા છે, તો અત્યારે આપણે આગળ જાય છે. તો હવે અહીંથી કમસે કમ 2 કિલોમીટર રહ્યું છે. તો ચાલો મિત્રો ફટાફટ ભૂખ્યાના ને તમને પણ દેખાડું. મેં તો જોયું નથી માણા ગામ, તો ના જઈને ખબર પડી. કેમ કે ના છે ને ભાઈ 5 પાંડવો ના છે, છેલ્લું ગામ છે. નાથી 5 પાંડવો સ્વર્ગમાં ગયા હતા. તો ચાલો મિત્રો ના જઈએ અને ના આપણે જોઈએ ના શું શું છે. બી ગયા છે જો ભારતનું છેલ્લું ગામ માણા ગામ છે. હાજી મિત્રો, તો જો ભારત કા પ્રથમ ગામ માણા ગામ આ છે ભાઈ માણા ગામ. તો ભારતનું છેલ્લું ગામ છે. તો ચાલો મિત્રો આગળ જઈએ. બાકી અહીંથી જવાનું છે. તો આગળ હે ગુજરાતથી જ ક્યાંથી છે? આણંદ ગુજરાત. આણંદ ગુજરાત. હા, હું સોમનાથથી. સરસ સરસ. જય મહાદેવ. 12 જ્યોતિર્લિંગ 4 ધામ ચાલીને યાત્રા કરું. શું વાત છે, વેરી ગુડ. અત્યારે 11 જ્યોતિર્લિંગ 4 ધામ થઈ ગયા છે. લાસ્ટ કેદારનાથ છે. આગે હર હર મહાદેવ. આપણે એન્ટર થઈ ગયા છે. આપણા ભારતનું છેલ્લું ગામ છે માણા ગામ. તો ચાલો મિત્રો હવે આગળ જઈએ. ભાઈ નજારો એટલે એક નંબર નજારો છે. જો મહાભારત સમયની વાત છે અહીંયા. જો 5 પાંડવો સ્વર્ગમાં જતા હતા ને ત્યારે લાસ્ટ હતું આ. અહીંથી ક્યાં ગયા ને એ કોઈને ખબર નથી, એટલે છેલ્લું ભારતનું ગામ છે. બાકી ચાલો મિત્રો કાંથી ગયા ને એ તમને પણ દેખાડો. બાકી આગળ છે, અહીંથી એન્ટર થવાનું છે. ચાલો મિત્રો એન્ટર થઈ જાય. હા, આ બધો હાથે બનાવ્યો ભાઈ ભરાય. તો ચાલો આગળ જઈએ. ગયા છે સરસ્વતી માતા નદી. હાજી મિત્રો, જો અહીંથી નદી દેખાય છે. તો ચાલો મિત્રો તમને દેખાડું. જો અહીંથી સરસ્વતી માતા નદીના દર્શન થાય છે. દર્શન કરી આવીએ આપણે સરસ્વતી માતાજીને. નદી તો તમને દેખાડી દીધી છે. સરસ્વતી માતાજીના દર્શન કરી લીધા છે. તો અત્યારે આપણે ઉપર જાય જ્યાં 5 પાંડવો સ્વર્ગમાં ગયા હતા. તો ચાલો એ ગેટ આવી ગયું છે ને આ ભાઈ છે ગેટ. જો લખેલું છે સ્વર્ગ માર્ગ. તો ચાલો મિત્રો આ રીતનું ગેટ છે સ્વર્ગ માર્ગ. 5 પાંડવોની મૂર્તિ છે. તો ચાલો મિત્રો તમને દેખાડી દઉં. જોઈ જ લીધો એ 5 પાંડવ છે. તો અહીંથી સ્વર્ગમાં ગયા હતા. બાકી તો તમને એક વસ્તુ દેખાડવાનું ભૂલી ગયો છું સામે આપણે જ્યાં પુલ બનાવ્યો હતો ભીમબે. કેમ કે નથી વટવા માટેની જગ્યા નથી. સરસ્વતી માતા
મોટી નદી છે, તો વટવા માટેની જગ્યા નથી, તો નાથી પુલ બનાવ્યો છે. તો ચાલો મિત્રો એ પણ તમને દેખાડા. એ પેલા 5 પાંડવ તમે જોઈ લો. ચાલો તમે અહીંથી જોઈ શકો. ઓહો, માના ઘઉંનું ટેસ્ટ. તો ચાલો મિત્રો અહીંયા પણ ફોટો પાડી લઈએ આપણે. અહીંથી જવાનું છે વસુધારા. જો ઉપરથી ધોધ પડે છે, અહીંથી કમસે કમ 5 કિલોમીટર છે. તો આપણી પાસે સમય નથી, અત્યારે 5 વાગી ગયા છે. તો ચાલો હવે આપણે જઈએ બદ્રીનાથ, કેમ કે ભાઈ અહીંથી 4 કિલોમીટર છે ને ખૂબ જ અંધારું થઈ જશે. તો ચાલો મિત્રો ના જઈએ, ચાય પીશું ભાઈ. છેલ્લી ચાય પીવી પડશે, કેમ કે અહીંયા છેલ્લી ચાય બને છે. હું કહેવાય કે ભારતનું છેલ્લું ગાંવ છે માણા ગાંવ. જો અહીંથી 5 પાંડવ સ્વર્ગમાં ગયા હતા, તમને ખબર છે. તો ચાલો મિત્રો છેલ્લી ચાય પી લઈએ. છેલ્લી દુકાન સ્ટાર્ટમાં હશે ને એ દુકાનેથી પીએ. બાકી મિત્રો જો વસુધારા 5 કિલોમીટર આગળ છે. તો મિત્રો વસુધારા 5 કિલોમીટર છે. બાકી ચાલો આગળ જઈએ. હવે આપણે જઈએ બદ્રીનાથ. આપણે જ્યાં રોકાણ છે ને હોટલે. તો ચાલો મિત્રો જુરો આ પથ્થર છે ને એ ભીમવેનાથી રસ્તો બનાવ્યો હતો જવા માટેનો. બાકી ચાલો મિત્રો આપણે એ રસ્તેથી આવ્યા હતા, એ રસ્તેથી જઈશું. જો તો મિત્રો હિન્દુસ્તાન કી પ્રથમ ચાય દુકાન. તો ચાલો મિત્રો ચાય પીવા માટે જઈએ. ચાય આવી ગઈ છે, તો ચાલો ચાય પી લઈએ. છેલ્લી ચાય પી લઈએ. છેલ્લી એટલે પહેલી દુકાનની ચાય એમ, એટલે માણા ગામ. બાકી ચાલો ચાય પી લઈએ. અહીંયા પણ લખેલું છે પ્રથમ ચાય કી દુકાન. તો ભાઈ બધી પ્રથમ જ ચાય કીધું તો કાંક આપણે એક જગ્યા પી લીધી. બાકી ચાલો આગળ જઈએ. તો આ બધું છે ને જાતે બનાવે છે. જો આંટી बनाए से 150 यार कौन सी गली में आ गई पता ही नहीं चला कौन सी गली है. चलो मित्रों गायगा नहीं करिए. ओह हाँ मंदिर है. तो चलो चालमा मंदिर बंद છે, બાકી કેદારનાથ જેવું જ મંદિર છે. ઓહો કેટલા વાગી ગયા ખબર? જો 7:30 વાગી ગયા છે ને અત્યારે આપણે જઈએ છીએ આપણે હોટલે જ્યાં રોકાણ. અહીંથી 3 કિલોમીટર છે. આજે મિત્રો આપણે માણા ગામમાં જ રોકાણા હતા, કેમ કે ના છે નેટવર્ક 10 MBનું નેટવર્ક આવતું હતું, એટલે આપણે વિડીયો અપલોડ કરવા માટે ના રોકાઈ ગયા હતા. વિડીયો અપલોડ થઈ ગયો છે. બાકી ભાઈ અહીંનો નજારો ભાઈ અત્યારે તમને એકેય દેખાય નહીં. વાદળ લીન જ છે બધું જોઈને. ને આપણે ક્યાં આવી ગયા છે ખબર? આપણે તો બહુ વાઘા છે. સામે છે ને જો પર્વત દેખાય, સામે પર્વત. તો નાસેટ જવાનું છે. નાસેટ એટલે 3 કિલોમીટર રહ્યું છે. તો ચાલો મિત્રો 3 કિલોમીટર ચાલી જ લઈએ. જમી લીધું છે, બાકી ચાલો ધવાડા નીકળતા હશે. બાકી ચાલો હવે આપણે રૂમે જઈએ. ને આપણે દર્શન થઈ ગયા છે, બધી રીતના દર્શન. નીલકંઠના પણ દર્શન થઈ ગયા છે. અધૂરા હતા એ આપણે આજે પૂરા કરી લીધા છે. પછી માણા ગાંવ જો ભારતનું છેલ્લું ગાંવ હતું એ પણ દર્શન કરી લીધું. સ્વર્ગમાં 5 પાંડવ ગયા હતા એ પણ જોઈ લીધા. પછી આપણે સરસ્વતી માતાની નદી પણ જોઈ લીધી, તમને પણ દેખાડી. બાકી તો હવે આપણે સવારે અહીંથી વયા જઈશું ને આપણે બદ્રીનાથ જઈશું. જો અહીંથી કમસે કમ છે 200 કિલોમીટર જેવું છે. તો બાકી હવે વિડીયોને અહીં એન્ડ કરું છું. બાકી તો તમને વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા. જર્નીઝો માટે આ આઈડીને ફોલો ન કર્યો હોય તો જરૂર કરજો. બાકી હર હર મહાદેવ, બાય બાય. છેલ્લું તમને સરસ્વતી માતાની નદીના દર્શન કરાવી દઉં. પછી તો કદાચ ક્યારે આવશું નથી. તો ચાલો મિત્રો દર્શન કરી લઈએ. તો ફટાફટ દર્શન કરી લો. અહીંથી સારું દેખાશે.